નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વાલા ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોના ખરીફ સિઝનના ખેતી પાકોને ટેકાના ભાવેથી એ વેચાણ કરવા માગતા હોય એવા ખેડૂતો માટે આજે અમે ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ। સરકારશ્રી દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત ખરીફ સિઝનના જે ખેતી પાકો છે એના અંદર ટેકાના ભાવે તમે વેચાણ કરવા માગતા હોય તો એની રજિસ્ટ્રેશનની તારીખ જાહેર થઈ ગઈ છે। એ નોંધણીની તારીખ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી છે। તો વાલા ખેડૂત મિત્રો, આવો આપણે વિગતે આ વિડીયોની અંદર એ ચર્ચા કરીએ અને જાણીએ કે ક્યારથી એ ખરીદી ચાલુ થાય છે અને ટેકાના શું ભાવ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા છે, તેમજ કઈ જગ્યાએ નોંધણી કરવા જવી અને એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, એ તમામ વિગતની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તો આ બધા ખેડૂત મિત્રો આ વિડીયોના અંત સુધી મારી સાથે બન્યા રહેજો। વાલા ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ ખરીફ સિઝનની અંદર સરકારશ્રી દ્વારા વર્ષ 2025-26ની અંદર મુખ્ય 4 પાકોની એ ખરીદી થવાની છે, જેની નોંધણી હાલ ચાલુ થવાની છે। તો કયા કયા 4 પાકો છે? તો મગફળી એટલે કે શીંગ, અથવા તો કોઈ વિસ્તારમાં એને માંડવી કહેવામાં આવે છે, તો મગફળી, શીંગ, માંડવી, તેમજ મગ, અડદ અને સોયાબીન, આ 4 પાકોની ખરીદી સરકારશ્રી દ્વારા થવાની છે, જેના અંદર સરકારશ્રી દ્વારા એના ટેકાના ભાવ એ નક્કી કરવામાં આવેલા છે। તો વિગતવાર આપણે એ જાણીશું કે કયા પાકની અંદર કેટલો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવેલો છે। તો મગફળીની અંદર પ્રતિ ક્વિન્ટલે 7,263 રૂપિયા નક્કી કરવામાં આવેલા છે। ક્વિન્ટલ એટલે કે 5 મણ, 5 મણે 7,263 રૂપિયા નક્કી કરવામાં આવેલા છે, એટલે કે મણનો ભાવ રહેશે 1,452.60 રૂપિયા એ મગફળી માટે નક્કી કરવામાં આવેલો છે। તેમજ મગ પાકની અંદર 8,768 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના, તેમજ 1 મણનો ભાવ છે 1,753.60 રૂપિયા એ મગનો ભાવ નક્કી કરવામાં આવેલો છે। તેમજ અડદ પાકની અંદર સરકારશ્રી દ્વારા પ્રતિ ક્વિન્ટલના 7,800 રૂપિયા એટલે કે 7,800 રૂપિયા નક્કી કરવામાં આવેલા છે પ્રતિ ક્વિન્ટલના, અને 1 મણનો ભાવ છે 1,560 રૂપિયા। ત્યારબાદ સોયાબીન પાકની અંદર 1 ક્વિન્ટલના એટલે કે 5 મણના 5,328 રૂપિયા નક્કી કરવામાં આવેલા છે, એટલે કે 1 મણનો ભાવ છે 1,065.60 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ટેકાના ભાવની। સરકારશ્રી દ્વારા આ મુજબના ભાવથી તમારા ખેતી પાકોની ખરીદી કરવાના છે। તો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આ ટેકાના ભાવે નોંધણી કરવા માટે એ કઈ તારીખથી એની નોંધણી ચાલુ થવાની છે તેની વાત કરીએ તો આવતીકાલથી એટલે કે તારીખ 1/9/2025થી 15/9/2025 સુધી એટલે કે 15 દિવસ માટે એ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફતે તમે ઓનલાઈન અરજી કરી શકશો। વાલા ખેડૂત મિત્રો, તારીખ ખાસ યાદ રાખજો, 1/9/2025થી 15/9/2025 સુધી ફક્ત 15 દિવસની અંદર તમારે નોંધણી કરવાની રહેશે। તો આ નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે એની આપણે વાત કરીએ તો તેના અંદર સૌથી પહેલાં તાજેતરના 7/12/8 ના ઉતારા તમારે કઢાવી રાખવાના રહેશે। ત્યારબાદ આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, તેમજ મોબાઈલ નંબર તમારો અવશ્ય દાખલ કરવાનો રહેશે, જેથી કરીને મેસેજના માધ્યમથી તમારા સુધી એ સરકારશ્રી દ્વારા એની ખરીદી ક્યારે કરવામાં આવશે એની તેની તારીખની માહિતી તેમજ સરકારશ્રી દ્વારા કમ્યુનિકેશન થઈ શકે એના માટે મોબાઈલ નંબર ખાસ દાખલ કરવાનો રહેશે। બીજું કે તલાટીશ્રીનો નમૂના નંબર 12 એટલે કે પાક વાવેતરનો દાખલો, કયા સર્વે નંબર ઉપર તમે જે તે મગફળી, મગ, અડદ કે સોયાબીન એ પાકનું વાવેતર કરેલું છે તેનો તલાટીશ્રી પાસેથી તમારે એ પાક વાવેતરનો દાખલો એ અવશ્ય લેવાનો રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો, ઓનલાઈન નોંધણી કરી શકો છો। હવે વાત રહી કે નોંધણી કરાવવા ક્યાં જવું, તો તેની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ ગામની અંદર ગ્રામ પંચાયત ખાતે એ વીસી હોય છે, જેને આપણે બધા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ઓળખીએ છીએ। 7/12/8ના ઉતારા કાઢતા હોય, આવકના દાખલા કાઢતા હોય એવા તમામ ગામની અંદર લગભગ વીસી ઉપલબ્ધ હોય છે। તો આવી રીતે તમે એ વીસીના માધ્યમથી ઓનલાઈન નોંધણી તમે આ ટેકાના ભાવે એ નોંધણી કરી શકો છો। તો ખેડૂત મિત્રો, આવતીકાલથી 15 દિવસ સુધી આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે। તો બને ત્યાં સુધી ઝડપથી તમામ ખેડૂતોની નોંધણી થઈ જાય
એવી આશા રાખીએ છીએ અને ઝડપથી તમે આ ટેકાના ભાવે તમારા ખેતી પાકોની જો એ વેચાણ અર્થે એમનું વેચાણ કરવા માગતા હો તો નોંધણી તમે કરી શકો છો. બીજી વાત થઈ ખેડૂત મિત્રો કે સરકારશ્રી દ્વારા એના ઘણા બધા નિયમો પણ એ નક્કી કરવામાં આવેલા છે. માનો કે કોઈ ખેડૂતે એક સર્વે નંબરની અંદર મગફળી અડધા ભાગમાં મગફળી વાવેતર કરેલું હોય, અડધા ભાગમાં એ સોયાબીનનું વાવેતર કરેલું હોય અને તમે આ બંને પાક જો એ તમે ટેકાના ભાવથી એ વેચાણ કરવા માગતા હોય તો વાલા ખેડૂત મિત્રો તમે તેના અંદર જેટલી તમારી કુલ સર્વે નંબરની જમીન હોય તેમાંથી અડધા ભાગમાં મગફળી બતાવી શકો છો અને અડધા ભાગની અંદર તમે સોયાબીન બતાવી શકો છો. આ પણ ઓપ્શન અંદર ઉપલબ્ધ હશે. તો એ એક ખાસ અગત્યની બાબત છે. તો વાલા ખેડૂત મિત્રો સમય મર્યાદાની અંદર તમામ ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે જો વેચાણ કરવા માગતા હોય તો એની નોંધણી કરી દેવી. હાલ તમે નોંધણી કરાવશો ત્યારબાદ સરકારશ્રી દ્વારા તમને એ મેસેજના માધ્યમથી તમારા મોબાઈલનો મેસેજ આવશે અને જે તારીખે તમારે એ પાક લઈ અને વેચાણ કરવાનો હશે એનું સેન્ટર પણ તેના અંદર તમને બતાવવામાં આવશે કે આ જગ્યાએ તમારે તમારો પાક લઈને આવવાનો છે. તો એ તમામ માહિતી તમને મેસેજના માધ્યમથી મળશે અથવા તમારો કોન્ટેક કરી અને પણ જાણ કરવામાં આવશે. તો વહેલા તે પહેલાંના ધોરણે સમય મર્યાદાની અંદર તમે તમારા ટેકાના ભાવેથી વેચાણ કરવા માગતા પાકની નોંધણી અવશ્ય કરાવી દેવી. તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે તમે અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલની સાથે કાયમથી જોડાયેલા રહેજો, જેથી કરીને આવા અવનવા એ ખેડૂતોને ઉપયોગી વિડીયો એ તમને તમારા મોબાઈલના માધ્યમથી મળી શકે. આભાર.